ઓકે, આગળ વધીએ આપણી વચનની અંદર અને પ્રભુના વચનમાં આગળ વધીએ. આપણી સિરીઝ જે ચાલી રહી છે, હુ આર વી ઇન ક્રાઇસ્ટ જીસસ, ખ્રિસ્તમાં આપણે કોણ છે. કેમ કે જન્મથી આપણી એક ઓળખ છે, સમાજની એક ઓળખ છે, શહેરની ઓળખ છે, દેશની એક ઓળખ છે, આપણા ભણતરની એક ઓળખ છે, આપણી વ્યવસાયની એક ઓળખ છે, આપણી લાયકાતની એક ઓળખ છે, ને ઘણી બધી ઓળખ છે. આ બધાની વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક ઓળખ છે, એક ઓળખ જે ઇટરનલ છે, જે અનંતકાળિક છે. અને એના માટે કોઈક સ્વર્ગથી આવે. કેમ કે માણસ ઈશ્વર પાસે પહોંચી શકતો નથી, માટે ઈશ્વર માણસ પાસે પહોંચ્યો. અને એટલા માટે ઉત્પત્તિથી લઈને માલાકી સુધી જૂનો કરાર એ બતાવે છે કે માણસના બધા જ સત્કર્મ ઈશ્વરની આગળ યસાયા 66મા અધ્યાયમાં મેલા ચિતળા સમાન છે. એવરી મેન હુ ટ્રાઇડ ટુ રીચ ટુ ગોડ, but somewhere they were fallen short in the glory of God. And Romans 3:23, all have sinned. ઈશ્વરના મેજર પ્રમાણે સગડા પાપી છે અને સગડા એના મહિમાથી અધૂરા છે. But praise be to God, પ્રભુની સ્તુતિ થાવ, someone who loves us so much. એ જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. God incarnated himself into human and dwelt among us. In John 1:14, યોહાન 1:14, શબ્દ સદે થઈને આપણી મધ્યે વસ્યો. અને બાઇબલ એ તો માણસથી ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો નથી, પણ ઈશ્વરથી માણસ સુધી આવેલો રસ્તો છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. કે ઈશ્વર માણસને કેટલો પ્રેમ કરે છે. ને એટલા માટે આપણી સિરીઝ જે ચાલી રહી છે, હુ આર વી ઇન ક્રાઇસ્ટ જીસસ, ખ્રિસ્તમાં આપણે કોણ છે. ઇન અધર વર્ડ્સ, ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ ઇન ક્રાઇસ્ટ જીસસ, ઈશ્વરના આશીર્વાદો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. અને આપણે 1 થી 50 પૂરા કર્યા, અને હું વિનંતી કરીશ કે આપણે 51 થી 60 આજે 60 પૂરા કરીશું. અને 51મો આશીર્વાદ બાઇબલના આધારે, તે આપણો મહાયાજક છે. ક્યાં લખ્યું છે બાઇબલમાં? હિબ્રુનો પત્ર 3:1 વાંચો છું. તેથી તમારા બધાએ ઈસુ વિશે વિચાર કરવો જોઈએ. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો, અને તે આપણો વિશ્વાસનો પ્રમુખ યાજક છે. ધ્યાનથી રાખજો, પ્રમુખ યાજક વિશ્વાસનો. હું તમને આ કહું છું, મારા પવિત્ર ભાઈઓ અને બહેનો, તમને સર્વને દેવે તેડ્યા છે. હિબ્રુનો પત્ર 3 અધ્યાય 1 કલમ. મહાયાજક, પ્રમુખ યાજક. તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ. ત્યાંથી સાંભળજો, દેવના કૃપાસન સુધી પહોંચીએ, જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરૂર હોય છે ત્યારે મદદ મળે છે. હિબ્રુના પત્ર 4 અધ્યાય 16મી કલમ. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય સ્થાનમાં આપણી અગાઉ પ્રવેશ કર્યો છે, અને તે આપણા માટે રસ્તો ખુલ્લો કર્યો છે. મલકી સદેકના ધારા પ્રમાણે તે હંમેશા માટે આપણો પ્રમુખ યાજક થયો છે. હિબ્રુના પત્ર 6:20. પ્રમુખ યાજક. પ્રમુખ યાજકનું કામ શું હતું? મુખ્ય કામ એનું એ હતું, વર્ષમાં એકવાર પાપાર્થાપણ જૂના કરારમાં ચડાવવામાં આવતું, અને માણસના બધા પાપ, એ જે ઘેટું હતું દોષ વગરનું, ખોડ ખાપણ વગરનું, એની પર ટ્રાન્સફર કરવામાં. અને એનું બલિદાન લઈને પ્રમુખ યાજક પોર્ચ એટલે સભાસ્થાન સુધી જાય. અને જ્યારે જાય તેના પગે બેડીઓ બાંધવામાં, અને બીજા યાજકો એ પડદાની બહાર ઉભા પકડીને ઉભા રહેતા. કેમ કે જો દેવની મહિમા વધી જાય તો એટલીસ્ટ એના શબને ખેંચી લેવામાં આવે. તો પ્રમુખ યાજકનું જે રોલ છે, was a mediator between God and human. માણસ અને ઈશ્વરની વચ્ચેના એ મધ્યસ્થ. એ જ પ્રમાણે પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્ત પણ આપણા મધ્યસ્થ બન્યા છે. હિબ્રુના પત્ર 3 અધ્યાયની 1 કલમમાં લખ્યું છે, એ આપણા વિશ્વાસનો પ્રમુખ યાજક છે. હિબ્રુના પત્ર 12મો અધ્યાય 2 કલમ, ધી ઓથર એન્ડ ધ ફિનિશર ઓફ આવર ફેથ, લેખક અને સંપૂર્ણ કરતા.
વિશ્વાસનો લેખક અને સંપૂર્ણ કરતા. અને એટલું જ નહીં, હિબ્રુના પત્ર 4:16 લખ્યું છે, ધ્યાન સાંભળજો. કૃપાસન. આ પૃથ્વી પર ઘણા બધા ધર્મો, માન્યતાઓ કહે છે ઈશ્વર છે, પણ ઈશ્વરને ઓળખી શકાતું નથી. Because they have pretend God in a such a way where you can understand there is a God, but you cannot know God. ઈશ્વર છે, પણ ઈશ્વરને તમે ઓળખી શકતા નથી. એનો મતલબ છે, એ લોકો કહે છે એ તો બહુ અનંત છે, અદ્ભુત છે, પરાક્રમી છે, અને ચોક્કસ એ છે. પણ બાઇબલ જ કહે છે His throne is a throne of grace where we obtain mercy. એનું સિંહાસન એ તો કૃપાનું છે. What is the meaning? આના meaning શું છે? કૃપાનો અર્થ શું છે? What is the meaning of grace? Something which we don't deserve. જેને આપણે લાયક નથી અને જે આપણને મળે છે એને કૃપા કહેવાય. We all have sinned, Romans 3:23. But in Ephesians 2:8, by grace through faith, કૃપાથી વિશ્વાસ દ્વારા આપણું તારણ થયેલું છે. કરણીથી નહીં, રખેને આપણામાંનો કોઈ અભિમાન કરે. એટલે ઈસુ ખ્રિસ્ત આપણો કોણ છે? મહાયાજક. અને એટલા માટે ઈસુએ કહ્યું સ્ત્રીને કે બાઈ મને હાથ ના લગાડીશ પુનરુત્થાન પામ્યા પછી. કેમ? બીકોઝ કેમ કે એ પ્રમુખ યાજકનું કામ બાકી છે. જૂના કરારમાં બે જગ્યા છે, અબ્રાહમની ગોદ અને આપણને લાજરસનો અને શ્રીમંતનો દાખલો છે, કે જ્યાં જૂના કરારમાં બધા સંતોના હાથમાં રાખવામાં આવતા. અને એટલા માટે કે છે લાજર અને જે શ્રીમંત માણસ છે એ કહે છે કે ના, તમારી ને મારી વચ્ચે ઊંડી ખાઈ છે, અમે ક્રોસ નહીં કરી શકતા. પણ નવા કરારમાં એવું નથી, એ જૂના કરારની વાત છે. નવા કરારમાં ઈસુએ કાર્યને પૂરું કર્યું, પ્રમુખ યાજકનું કામ ઈશ્વર આગળ પૂરું કર્યું, એ લોહીનો છંટકાવ કરી દીધો, એક્સેપ્ટ થઈ ગયો, અને જૂના કરારના બધા સંતોને લઈને કે છે ત્રીજા દિવસે એ પૃથ્વીના પેટાળમાંથી લઈને સ્વર્ગમાં ચડ્યો. અને એટલા માટે આજે આપણે જયારે મરી જઈએ છીએ ત્યારે આપણને સ્વર્ગની ખાતરી છે. અને એટલા માટે we will close our eyes, we will open it there. શરીર પછી ઉઠાડવામાં આવશે, but પ્રાણ અને આત્મા, there are 5 parts: mind, heart, subconscious mind, conscious mind, will, emotions are the parts of the souls. આ બધા પ્રાણના ભાગ છે. શરીરને પછી ઉઠાડવામાં આવશે, પહેલા થેસલોનિકી 4:16-17-18 પ્રમાણે, પણ આપણું મન ત્યાં છે. એટલા માટે હવે રડવાની જરૂર નથી. એટલે જયારે આપણે સ્વજનો ખોઈએ છીએ, ખાલી ખ્રિસ્તી વિશ્વાસમાં જ આ આશા છે. બાકી બીજા બધા ધર્મોમાં કર્મ બંધનમાં તમને જોડી દેશે કે પછી તમે આ થમશો, પછી તમે આ થશો, પછી મોક્ષની કોઈ વાત નથી. મોક્ષની વાત છે, ખાલી બાઇબલ કહે છે મોક્ષા ટુ વોટ? નોટ ટુ એનિમલ, નોટ ટુ થિંગ, ઇટર્નલ લાઈફ, અનંત જીવન. ખાલી બાઇબલ આ શબ્દ વાપરે છે યોહાન 3:16. ઇટર્નલ લાઈફ, not life of animal, not life of any liquid, not life of anything dead or living, but eternal life to human, માનવ દેહમાં. અને એટલા માટે બાઇબલ ખાસ. અને એ આપણો કોણ છે? પ્રમુખ યાજક છે. 51મો આશીર્વાદ. આગળ વધશો દિલીપભાઈ. 52મો આશીર્વાદ. આપણે દેવના બાળકો અને જીવતા દેવના દીકરાઓ છે. બાઇબલમાં વાંચ્યું છું, રોમનનો પત્ર 9:26. અને જે ઠેકાણે દેવે કહ્યું કે તમે મારી પ્રજા નથી, તે ઠેકાણે તેઓ જીવંત દેવના દીકરા કહેવાશે. રોમનનો પત્ર 9:20. હું તમારો પિતા થઈશ અને તમે મારા દીકરાઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે. બીજા કોરિન્થી 6:18. તમે બધા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા છો, તેથી તમે બધાએ ખ્રિસ્ત સાથે વસ્ત્રો પરાધીન કર્યા છે. આ બતાવે છે કે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા તમે બધા દેવના બાળકો છો. માર્ક માય વર્ડ, ગલાતી 3:26. અંડરલાઈન કરજો. ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા
તમે બધા દેવના બાળકો છો. વાલા મિત્રો, હવે આપણે દેવના છોકરા છીએ અને ભવિષ્યમાં આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી, પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઈસુ ફરીથી આવશે ત્યારે આપણે ખ્રિસ્ત જેવા થઈશું. તે જેવો છે તેવા આપણે તેને જોઈશું. પહેલો યોહાનનો પત્ર 3 અધ્યાય તેનો 2 કલમ. આપણે દેવના બાળકો અને જીવતા દેવના દીકરાઓ છે. દેવના બાળકો અને જીવતા દેવના દીકરાઓ છે. That means what? That's why Jesus, when he taught his disciples to pray, because they had no idea how to pray. Number one, because the Holy Spirit was not here. અને પ્રાર્થના કરતા કોણ શીખવાડે છે? પવિત્ર આત્મા. જૂના કરારમાં શું હતું? નિયમો હતા, તંત્ર મંત્ર. આપણને ખબર છે ને, તંત્ર મંત્ર બધા બોલતા હતા, પણ એનો અર્થ શું કઈ ખબર? બસ ગોખીએ રાખો. અને એટલે શિષ્યો કહે છે, પ્રભુ તું જે કરે આખી રાત કેમની પ્રાર્થના કાઢે? તો ઈશ્વર એક પેટિશન આપે છે, એક પદ્ધતિ શીખવાડે છે. અને પદ્ધતિમાં પહેલી પ્રાર્થના, આકાશ મના અમારા બાપ. The first relation Jesus taught to disciple was father and children, son. પિતા અને પુત્રનો સંબંધ. Because we all need a father. પિતા આ પૃથ્વી પર જે અનાથ છે એને પૂછજો કે બાપની ગરજ શું છે. જેના બાપ છે એને કદાચ વેલ્યુ નહીં હોય, પણ તમે અનાથને જેને પૂછજો તો એ કહેશે કે બાપની વેલ્યુ શું છે. એટલા માટે કહેશે હવે ઈસુ ખ્રિસ્તમાં આપણે દેવના બાળકો અને જીવતા દેવના દીકરાઓ છે. We can run boldly to him. એકવાર એક દરબાર ભર્યો હતો. દરબારમાં રાજાની એક સિંહાસન છે અને બાજુમાં 4 સેનાપતિઓ ઉભા છે. સેનાપતિ છે, સેનાના લોકો છે, બધા એમના માન સન્માન સહિત ઉભા છે. અને ત્યાં એક નાનો છોકરો છે 12 વર્ષનો. અને છોકરો સિંહાસન પર આવે છે, ગોલમટું ખાય છે, આમ ફરે છે, તેમ ફરે છે. અને બધા સેનાના લોકો, સીધો રે, સીધો રે, શાંતિ રાખ, શાંતિ રાખ, માન સન્માન જાળવ. અને કે કેમ તમે બધા મને બોલો છો? કે આ તો રાજાનું સિંહાસન છે, આ તો રાજાનું સિંહાસન છે. કે હા ચોક્કસ, એ તમારો રાજા મારો પિતા છે. તમારો રાજા છે, પણ મારો કોણ છે? મારો બાપ છે. અને આ વસ્તુ ફક્ત બાઇબલ બતાવે છે. ઈશ્વર ખાલી સ્વર્ગમાં રહેવા માંગતો નથી. ઈશ્વરનું સ્વર્ગ તો આ છે. God wants to inhabit among his people, in the heart of people. ઈશ્વર તેના બાળકોના હૃદયમાં રહેવા માંગે છે. એટલા માટે 1 કોરિન્થી 6:19-20 કહે છે, યુ આર ધ ટેમ્પલ ઓફ હોલી સ્પિરિટ. તમે પવિત્ર આત્માનું મંદિર છો. આગળ વધીએ. 53મો આશીર્વાદ. આપણે નવી ઉત્પત્તિ છે. વી આર ન્યુ ક્રિએશન ઇન ક્રાઇસ્ટ. ખ્રિસ્તમાં આપણે નવી ઉત્પત્તિ છે. જે વ્યક્તિ ખ્રિસ્તમય છે તે નવોદિત છે. તે એક નવું સર્જન છે. જૂની વસ્તુઓનો વિષય થયો છે, બધું જ નવોદિત છો. 2 કોરિન્થીનો પત્ર 5:17. એક વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે બિલકુલ મહત્વનું નથી. દેવે સર્જાયા છે તેનું નૂતન લોકો થવું તે જ મહત્વનું છે. ગલાતીનો પત્ર 6:15. વી આર ન્યુ ક્રિએશન ઇન ક્રાઇસ્ટ. હવે આપણે ખ્રિસ્તમાં કોણ છે? નવી ઉત્પત્તિ છે. અને નવી ઉત્પત્તિને સમજવું હોય તો યુ હેવ ટુ રીડ John chapter 3. યોહાનનો 3 અધ્યાય. The scholar Nicodemus comes to Christ, and Christ says immediately, wait, જો તું નવો જન્મ પામ્યો નથી તો દેવના રાજ્યમાં પ્રવેશી શકતો. He gets confused. કેમનો હું મારી માતાના ગર્ભમાં પાછો? ના 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 ના, તારી ભૂલ થાય છે ભાઈ. એ વાત હું નહીં કરી રહ્યો. ઈસુ કહે છે
હું તો આત્માની વાત કરી રહ્યો છું. વાહ ક્યાંથી આવે છે, વાહ ક્યાં જાય છે, કોઈ જાણતું નથી. એનો અનુભવ થાય છે. એ જ પ્રમાણે જ્યારે મારું હું આઈ થિંક 8મા ધોરણમાં હતો અને મારું તારણ થયું. હું એક નોન ક્રિશ્ચિયન ગેધરિંગ હતું અને ક્રિસમસ સેલિબ્રેશન, અને એ દિવસે શહેરમાં આવ્યો તો. હું હોસ્ટેલમાં ભણતો હતો અને હોસ્ટેલથી શહેરમાં મારા માતા પિતા હતા, અને ત્યાં મારા એક મિત્ર દ્વારા મને નોન ક્રિશ્ચિયન ગેધરિંગ સેલિબ્રેશનમાં આમંત્રણ આપવામાં. અને હું ગયો ત્યારે હું જે હોસ્ટેલમાં ભણતો હતો એ રોમન કેથલિક હોસ્ટેલ. એટલે ત્યાં નોવીના, માળા ભજવી, મંત્રો બોલવા, મરિયમને પ્રાર્થના કરવી, એ જ બધું નાનપણથી શીખતો આવ્યો અને એ જ મારા લોહીમાં ઘૂસી ગઈ. પણ જ્યારે હું શહેરમાં આવ્યો ત્યારે મને નોન ક્રિશ્ચિયન ગેધરિંગમાં આમંત્રણ આવ્યું. આ છે શું નોન ક્રિશ્ચિયન ગેધરિંગ, લાઈ મને જવા દે. હું ગયો અને ઘણા બધા અલગ અલગ વિશ્વાસના લોકો, હિન્દુ, મુસલમાન, અને ઘણા બધા મિત્રો ત્યાં હતા. અને ત્યારે એક પ્રચારકે ઈસુ ખ્રિસ્તના લોહી વિશે સંદેશ આપ્યો. ત્યારે મને આટલા વર્ષોથી જે હું વધસ્તંભને જોતો આવ્યો હતો કે લટકાવવામાં આવ્યા છે, મારવામાં આવ્યા છે, પણ એનો અર્થ હું સમજતો નથી. પણ ત્યારે મારું તારણ થયું અને આખા ક્રાઉડમાં જો કોઈ રડી રહ્યું હતું તો હું જ હતો. મેં ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, મેં મારા પાપોની માફી માંગી. અને એ 12 વર્ષની ઉંમરે, આઈ વોઝ એટ એ લાઈક ટીનેજર, અને 12 વર્ષની ઉંમરે મેં ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. અને જે આનંદ, જાણે મારું જીવન બધું, જાણે મારો બધો બોજ ગતો રહ્યો, મારા પાપનો બોજ ગતો રહ્યો, મારા દોષનો બોજ ગતો રહ્યો, અને જાણે એક નવું એક ઈંડામાંથી જાણે બહાર નીકળી. ત્યારથી લઈને આજ સુધી મને અનુભવ છે, આઈ એમ અ ન્યુ ક્રિએશન ઇન ક્રાઇસ્ટ જીસસ. હું ખ્રિસ્તમાં હવે કોણ છું? શારીરિક રીતે, આંતરિક રીતે પાઉલ કે છે દૈહિક મનુષ્યત્વ રોજ બરોજ નાશ પામી રહ્યું છે, પણ અમારું મનુષ્યત્વ, અંદરનું મનુષ્યત્વ રોજ બરોજ નવું થઈ રહ્યું છે. આ ઇનર સ્પિરિટ, આ ઇનર બી જે રોજ બરોજ નવું થઈ રહ્યું છે. માટે 53મો આશીર્વાદ, વી આર ન્યુ ક્રિએશન, આપણે નવી ઉત્પત્તિ છીએ. એટલે ઉંમરનો કોઈ બાદ છે. 1000 વર્ષ બરોબર એક દિવસ. કોઈ એવું કે ભાઈ આ તો 100 વર્ષના થઈ ગયા, 120 ના. ઉંમરની કોઈ બાદ નથી બાઇબલમાં. ઈશ્વર ના માટે 1000 વર્ષ બરોબર એક દિવસ, એક દિવસ બરોબર 1000. સમયગાળો, અંતર તો માણસ માટે છે, ઈશ્વરને કશું બાંધતું નથી. આગળ વધીએ. 54મો આશીર્વાદ, આપણે તેના શરીરના અલગ અલગ અવયવ છે. વી આર ધ મેમ્બર્સ ઓફ હિઝ બોડી. આપણે એના શરીરના અલગ અલગ અવયવ છે. આપણામાં કેટલાક યહૂદીય છે તો કેટલાય ગ્રીકો છે. આપણામાં કેટલાક ગુલામ છે તો કેટલાક સ્વતંત્ર. પરંતુ આપણે બધા જ એક આત્મા દ્વારા એક જ શરીરમાં બાપ્તિસ્મા પામેલા છે, અને આપણે બધા જ તે જ એક આત્માના પ્રદાન કરવામાં આવ્યા છે. 1 કોરિન્થીયનો પત્ર 12મો અધ્યાય એની 13મી કલમ. અલગ અલગ અવયવ, એક શરીર. પણ યાદ રાખજો, બાઇબલ એફેસીના પત્રમાં કહે છે શિર, મસ્તક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. વી આર ધ બોડી ઓફ ક્રાઇસ્ટ. આપણા શરીર છે, અને આપણું ઉદ્દેશ્ય, શરીરનું ઉદ્દેશ્ય શું છે? પોતાના અંગનું મહત્વ અને ઉદ્દેશ્ય પૂરું કરવું. એ ચાહે આંતરિક હોય કે બાહ્ય હોય, નાનું હોય કે મોટું હોય. કિડનીનું કામ કરે છે, ફેફસાનું કામ કરે છે, હાથનું કામ કરે છે, પગનું કામ કરે છે, એ જ પ્રમાણે ખભાનું કામ કરે છે. એટલે જ્યારે બધા જ પોતાના અવયવ એના ઉદ્દેશ્ય પર કામ કરે છે ત્યારે શરીર તંદુરસ્ત બંધાય. પગ હાથ નથી, હાથ પગ નથી, અને એટલા માટે ઈશ્વરે આ શરીરની જે રચના કરી છે બહુ ખાસ છે. મંડળીમાં we all are important to God. We are most valuable to God. આપણે મૂલ્યવાન છે, એ નાનું હોય
કે મોટું હોય એ પડદા આગળ હોય, પડદા પાછળ હોય, પુલપીટ પર હોય કે બાકડે બેઠા હોય કે પાછળ કામ કરતા હોય કે ગાતા હોય કે વગાડતા હોય કે પ્રચાર કરતા હોય કે દાન લેતા હોય કે સેવા કરતા હોય, we all are the part of his body. આપણે બધા જ એના અવયવ છે. ચાહે નાની સેવા હોય કે મોટી સેવા, એક જ પવિત્ર આત્માના બાપ્તિસ્મામાં આપણે બાપ્તિસ્મા પામ્યા. દાન અલગ છે, ધ્યાન આપજો. પવિત્ર આત્મા એક છે અને પવિત્ર આત્મા ડિસાઈડ કરે છે કોને કયું દાન આપવું. દાન અલગ છે, આત્મા એક જ છે. આગળ વધીએ. 55મો આશીર્વાદ. આપણે તેની કન્યા છે. We are the bride of Christ. જે રીતે ખ્રિસ્ત મંડળી ચાહે છે તે રીતે પતિએ પોતાની પત્નીને ચાહે જોઈએ. ખ્રિસ્ત મંડળી માટે અને મંડળીને પવિત્ર કરવા મૃત્યુ પામ્યો. ખ્રિસ્તે સુવાર્તાનો ઉપયોગ કર્યો કે જેથી આપણે ધોયા જેવી નિર્મળ મંડળી તેની જાતને ભેટ કરી શકે. ખ્રિસ્ત મૃત્યુ પામ્યો જેથી તે પોતાની જાતને પૂર્ણ મહિમાવંત નવવધુની જેમ મંડળીને અર્પણ કરી શકે. તે મૃત્યુ પામ્યો જેથી મંડળીમાં કોઈ પણ ઉણપ પાપ વગરની શુદ્ધ બને કે જેમાં બીજું કોઈ પણ ખોટું તેની સાથે હોય નહીં, તે અનાચારી વસ્તુ ન હોય. એફેસના પત્ર 5મો અધ્યાય 25, 26 અને 27મી કલમ. We are the bride. એટલા માટે કહ્યું કે ખ્રિસ્ત આપણો કોણ છે? વર છે. તેની કન્યાને લેવા આવી રહ્યો છે. કન્યા કર્મથી નહીં, કન્યા લોહીથી ઓળખાય છે, સગાઈથી છે. 1 કોરિન્થીયોના 1લો અધ્યાય વાંચશો તો ત્યાં લખ્યું છે ખ્રિસ્તના લોહીમાં પવિત્ર. એ જ મંડળી જેને પાઉલ લખે છે, જે મંડળીના વિભાજન થઈ ગયા છે. કોઈ કહે છે પાઉલ, કોઈ કહે છે અપોલોસ, કોઈ કહે છે સિલાસ. મંડળી દુનિયામાં જવી જોઈએ એની જગ્યાએ દુનિયા મંડળીમાં આવી ગઈ છે. ઘણા બધા પ્રશ્નો છે, પણ એમની સ્થાનિક ઓળખ જયારે આપે છે, સ્થાનીય ઓળખ, their position in Christ, ખ્રિસ્તમાં એમનું જે પોઝિશન છે they were holy in the blood of Christ, by the blood of Christ. પવિત્ર ખ્રિસ્તના લોહી. અને એટલા માટે જ આપણે તેની શું છે? કન્યા છે. આજે ઘણા સમયથી હું ભારતની માટે જે પ્રાર્થના કરું છું, સેવામાં છું, અને મારો એક જ બોધ છે, મેં તમને પહેલા કીધું છે, છેલ્લા 2000 વર્ષથી મેં અભ્યાસ કર્યો છે ભારતમાં. 2000 વર્ષ પૂર્વે ભારતમાં સુવાર્તા આવી. The disciple of Jesus, Thomas, brought gospel to India. અને ઇતિહાસ એ પણ કહે છે, when I was in Bangalore, મેં એનો અભ્યાસ કર્યો છે, ત્યાં કહે છે કે before Thomas came, they were a believer. થોમાની પહેલા પણ વિશ્વાસીઓ. ક્યાંથી આયા? Go back to Acts chapter 2. પ્રેરિતોના કૃત્ય 2જો અધ્યાય. જ્યારે ઈશ્વર પવિત્ર આત્મા આયા, જ્યારે મર્મો બોલ્યા, યહૂદીઓ જે પૃથ્વી પરથી આયા હતા એ બધાએ સમજ્યા એમની ભાષામાં અને પાછા પોતાના દેશમાં. અને ઘણા બધા કહે છે કે જ્યારે થોમસ આવ્યો, થોમસે જે કામ કર્યું, પ્રભુનો શિષ્ય, 2000 વર્ષથી સુવાર્તા આવી. ઇન સાઉથ એશિયા there are 2 billion people. સાઉથ એશિયામાં 200 કરોડથી વધારે લોકો છે. આઉટ ઓફ 200 કરોડમાં 135 કરોડ ભારતમાં છે. 2000 વર્ષ પછી 2% જ પેપર પર બતાવે છે. હવે જે નવાનો ઉમેરો કરીએ તો એ 5 થી 7% છે. મેક્સિમમ 10%, ચાલો 20% પકડીએ તો આ 80%ના લોકો ભારતમાં સુવાર્તા વિશ્વાસ છે. એટલા માટે જ એ વસ્તુ મને હોવા દેતી કે પ્રભુ 2000 વર્ષથી સેવા ચાલી રહી છે. આટલી બધી મંડળીઓ કામ કરે છે, સેવાઓ, સંસ્થાઓ, બાળકો, સુવાર્તિકો, પણ છતાં કેમ અમારો ગ્રોથ નથી? કેમ અમે આ 2 અને 2 ના આંકડે અટક્યા છે? એટલા માટે કેમ કે ઈશ્વર એની કન્યાને લેવા આવે છે. કઈ કન્યા? રેવલેશન ચેપ્ટર 7 verse 9. પ્રકાશિત વાક્ય પ્રકટીકરણ 7:9ની કન્યા.
દરેક દેશના, દરેક ભાષાના, દરેક કુળના અને દરેક જાતિના. કોઈથી ગણી ના શકાય એટલી મોટી સંખ્યા એ કન્યા આંતરરાષ્ટ્રીય મંડળી તેને કહેવાય ઇન્ટરનેશનલ ચર્ચ ઓફ ગોડ ફ્રોમ એવરી લોકલ ચર્ચ. બધા જ લોકલ મંડળીમાં. અને એટલા માટે ઘણી વાર અમારા મંડળીઓમાં જ્યારે થોડી ચર્ચી ચાલતી હોય તો હું પ્રશ્ન કરું છું, ઈસુ ખ્રિસ્ત આવશે તો કઈ મંડળી પહેલા જશે? બતાવો, કયું નામ લખ્યું છે બાઇબલમાં કે આ મંડળી પહેલા સ્વર્ગમાં જશે? નામ તો આપણા માળખું તો આપણા માટે છે. ઈસુ ખ્રિસ્ત તો એની મંડળીને લેવા આવશે. અને કઈ જોશે? જૂના કરારમાં 10મો ચમત્કાર, જે 12 શાક પર લોહીની નિશાની છે એ ઘરમાં મરણ નથી. નવા કરારમાં શું છે? પ્રભુ ઈસુ નું હલવાનનું લોહી, જેની પર હલવાનના લોહીની નિશાની છે એનામાં જ અનંત જીવન છે, જે દરેક દેશ, જાતિ અને ભાષામાંથી છે. આગળ વધીએ. 56મો આશીર્વાદ. આપણે તેના સંતો છે, પરંતુ તમે પસંદ કરેલી જાતિ, રાજમાની યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદ્ભુત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવ તમને અધિકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે. પહેલા પિત્તર 2:9. આપણે તેના સંતો છે. સંત ગ્રીક ભાષામાં લખ્યું છે સેટર્જીઓ, જે શબ્દ છે સેટર્જીઓ, મતલબ ધ વન હુ સેટ અપાર્ટ. સંતનો મતલબ છે જેને અલગ ભાગ કરવામાં આવ્યો છે. આ ભારત દેશમાં સાંસ્કૃતિક રીતે તમે જોવા જશો, સંત કોને કહેવામાં આવે? તો જેણે સંસાર મૂકી દીધો હોય, પત્ની બાળકો મૂકી દીધા હોય અને નીકળી ગયા હોય, સંત બન. ના ના, સંત એટલે અલગ ભાગ કોઈ ખાસ કામ માટે કર્યા છે. આ પૃથ્વી પર દરેક કામ છે, ખાવું પીવું હરવું ફરવું એ દરેક માણસની જવાબદારી છે. કમાવું, આગળ વધવું, અમીર બનવું એ દરેક માણસની ઈચ્છા છે. પણ પોતાની ઈચ્છાને મારીને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી એ દરેક માણસ પાસે નથી. એના માટે શિષ્યપણું આવવું જોઈએ. મતલબ મારી ઈચ્છાને મારવાની છે અને એનો વધસ્તંભ ઉચકવાનો છે. અને આવા જે લોકો છે એને સંત કહેવામાં આવે છે. દેવના કામ માટે અલગ કરેલા લોકો, તેડાયેલા લોકો, અલગ ભાગ કરેલા લોકો. અને સંત કોણ છે? તમે છો, હું છું. બાઇબલ કહે છે મંડળીને સંત સંત કહેવામાં આવે છે. તેમને વી આર ઇન ધ વર્લ્ડ બટ નોટ ઓફ ધ વર્લ્ડ. સંસારમાં જ છે પણ આપણે સંસારના નથી. આપણને અલગ કામ કરવા માટે in Ephesians 2:8 we are much workmanship of Christ created in Christ Jesus to do every good things. આપણને પ્રભુના કૃતિ છે, અલગ ભાગ કર્યા છે, એના સત્કર્મ, એના ભલા કામ કરવાના માટે તેડ્યા છે. એફએસી 2 અધ્યાય 10મી કલમ. આપણે તેના સંતો છે. 57મો આશીર્વાદ. આપણે પવિત્ર પ્રજા તથા રાજમાન્ય યાજક વર્ગ છે. તમે પણ જીવન પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવા તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવ સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે તે આત્મિક યજ્ઞ આપો. પહેલો પિત્તરનો પત્ર 2 અધ્યાય 5 અને 9 કલમ. પરંતુ તમે પસંદ કરેલી જાતિ, રાજમાની યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવ તમને અદ્ભુત પરાક્રમો કહેવા માટે તમને પસંદ કર્યા છે. દેવ તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે. પહેલો પિત્તર 2 અધ્યાય 9મી કલમ. ઈસુએ આપણને એક રાજ્ય તથા તેના પિતા દેવની સેવાના અર્થે યાજકો બનાવ્યા. ઈસુનો મહિમા તથા અધિકાર સદા સર્વકાળ પર્યંત હોજો. આમીન. પ્રકટીકરણ 1 અને 6. We are the holy people and
પેક્યુલર પીપલ એન્ડ હોલી જનરેશન. આપણને અલગ ભાગ કરવામાં આવ્યા છે, આપણે પવિત્ર પ્રજા છે અને આપણે રાજમાની યાજક વર્ગ છે. પવિત્ર પ્રજા જૂના કરારમાં કોણ હતી? લેટ્સ ગો બેક ટુ ઓલ્ડ ટેસ્ટમેન્ટ, જેનેસિસ ચેપ્ટર 12, ઉત્પત્તિ 12, અબ્રાહમથી શરૂ થઈ. નવા કરારમાં કોણ છે અબ્રાહમથી મોટો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એનામાં એની મંડળી, હું મારી મંડળી બાંધીશ, જેની વિરુદ્ધ હાડેસની સત્તાનો જોર ચાલશે નહીં. ઈસુ ખ્રિસ્તમાં આપણે જૂના કરાર, વી આર ધી ઇઝરાયલ. ઇઝરાયલનો મતલબ શું છે? દેવનું પસંદ કરેલું, દેવનું પસંદ કરેલું. પેલો પિત્તર 2:9, યુ આર ઇઝરાયલ ઓફ ગોડ. તમે દેવના પસંદ કરેલા છો. વી આર ધ ઇઝરાયલ ઓફ ગોડ. આપણે દેવના પસંદ કરેલા છે. અને રાજમાની યાજક વર્ગ. રાજમાની યાજક વર્ગ શું કરતા હતા? ઈશ્વરના અલગ ભાગ કરેલા, ઈશ્વરની આગળ માન્ય. ઈશ્વરની આગળ માન્ય, ઈશ્વરની આગળ અલગ ભાગ. ન્યાયના કુળને અલગ કરવામાં આવ્યું. અને એના કુળનું કામ એક જ હતું કે યાજકપણાની સેવામાં વ્યસ્ત રહેવું. એટલા માટે તમે ને હું પવિત્ર પ્રજા છીએ, રાજમાનીય યાજક વર્ગ છે. પવિત્ર પ્રજા. હવે જૂના કરારમાં આપણે ઇઝરાયલના કામો વિશે વાંચીએ છીએ તો કઈ રીતે કહીએ પવિત્ર પ્રજા? કામથી જોઈશું તો કોઈ આ નામ નહીં આપે પવિત્ર પ્રજા. પણ એ પવિત્ર એટલા માટે નતા કે એમના કામ સારા હતા. પવિત્ર એટલા માટે હતા કે દેવે એમને પસંદ કર્યા. એમની પસંદગી દેવથી થઈ. એ જ પ્રમાણે નવા કરારમાં પણ છે. We are the Israel of God, the chosen generation, peculiar people, royal priesthood. પ્રમુખ આપણે એના રાજમાની યાજક વર્ગ છે. 58મો આશીર્વાદ. આપણે પસંદ કરેલી પ્રજા તથા તેડાયેલા લોક છે. તેણે આપણને પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યું. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાની સારું ખાસ પ્રજા તથા સર્વ કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે. તીતસનો પત્ર, ટાઇટસ 2:14, તીતસનો પત્ર 2 અધ્યાય 14મી કલમ. પરંતુ તમે પસંદ કરેલી જાતિ, રાજમાની યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદ્ભુત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવ તમને અંધકારમાંથી તેના આશ્ચર્ય કાર્ય પ્રકાશમાં બોલાવ્યા છે. પહેલા પિત્તર 2:9. પહેલા પિત્તર 2:9. પહેલા 4 વસ્તુ: પસંદ કરેલી જાતિ, રાજમાની યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છે. ખાસ લોક. God loves everybody. ઈશ્વર સગળાને પ્રેમ કરે છે. But those who love God gets more love of God. જે પ્રભુના પાછો પ્રેમનો પ્રત્યુત્તર કરે છે એ દેવના પ્રેમનો વધુ ખેંચી લે છે. એક પિતા બધા બાળકને પ્રેમ કરે છે. 12 પ્રેમ કરે યાકૂબ, પણ યુસુફનો વધારે કરે છે. કેમ? કેમ કે યુસુફ બાપની આજ્ઞામાં ચાલે છે. પ્રેમ તો 12 કરે છે, પણ પ્રભુના પ્રેમને વધારે કોણ ખેંચે છે? આજ્ઞા પાલન. યોહાન 15. દાઢી વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી. જે આજ્ઞા પાળે છે, યોહાન 15, તે જ મારી આજ્ઞામાં રહે છે. તમે મને પ્રભુ પ્રભુ તો કહો છો, પણ હું જે કહું છું એ કરતા નથી. અને જે કરે છે, જે સાંભળે છે, એમને જ નહીં, સાંભળે છે તથા પાળે છે તેઓના ધન્ય છે. બાઇબલ કહે છે. એટલા માટે આપણે તેની પસંદ કરેલી પ્રજા અને તેના તેડાયેલા લોક છે. 59મો આશીર્વાદ. આપણે તેના વારસો છે. We are the inheritance of God. હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય. ત્યારે દેવ આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો. તમે પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોક માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે. એફેસના પત્ર 1:18. આપણે તેના વારસો છે. ધ્યાન આપજો. તારણ ફક્ત સ્વર્ગમાં બચાવવા માટે નથી,
તારણ એ તો ખ્રિસ્તી યાત્રાની શરૂઆત છે, ને ખ્રિસ્તી યાત્રાનો અંત એ દેવના વારસ બનવા માટે છે. ખાલી સ્વર્ગમાં પ્રવેશ પામવા માટે નથી. વારસ પામવું અને પ્રવેશ પામવો એમાં બહુ ફરક છે. ગલાતી 5 વાંચજો. જે તારણ પામીને દેહની વાસના પ્રમાણે ચાલે છે એ ઘણું બધું ખોવાશે, પણ જે પવિત્ર આત્માના ફળથી જીવે છે એ ઘણું બધું પામે છે. જે ખોઈ રહ્યો છે એ પામી રહ્યો છે, જે પામવામાં પડ્યો છે એ ખોઈ રહ્યો છે. એટલા માટે કે આપણે તેના વારસ છે. શું તમે નહીં જાણતા કે આપણને દૂતોથી પણ ખાસ બનાવવામાં ઇબ્રીઓના પત્રમાં કે આપણે દૂતોનો પણ ન્યાય કરીશું. અત્યારે દૂતોથી નીચા, પણ એક સમય આપણે દૂતો પરથી પણ ઊંચા આપણે દૂતોનો પણ ન્યાય કરીશું. એટલા માટે વી આર ધ ઇનહેરિટન્સ ઓફ ગોડ. આપણે ખ્રિસ્તના વારસો છે, એની સાથે રાજ કરીશું. એટલે જ કે છે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. કોણ રાજાઓનો રાજા? ધ કિંગ ઓફ કિંગ્સ એન્ડ ધ લોર્ડ. આ જે બધા પ્રભુઓ જે બનશે, જેને 1 ના 10 કર્યા, જ્યાં 10 શેર પર રાજ કર, 5 કર્યા, જ્યાં 5 શેર પર રાજ કર. જે લઈને છુપાઈને બેઠો, લઈ લો, અને જેને કર્યું છે નામ. ખ્રિસ્તના વારસો બનશું. એટલા માટે 1000 વર્ષનું રાજ્ય બાઇબલ કહે છે. ચિલિએઝમ, ધ મિલેનિયમ કિંગડમ ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તનું રાજ્ય, જેને આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ તારું રાજ્ય આવ. અને આપણે બધા એ જ દિવસોમાં જીવી રહ્યા છે કે દરેક હૃદયની માંગ એ જ છે કે પ્રભુ તમારું રાજ્ય, પ્રેમનું રાજ્ય, શાંતિનું રાજ્ય, એકતાનું રાજ્ય, ભ્રષ્ટાચાર નહીં, લડાઈ નહીં, ઝઘડો નહીં, દંગા નહીં, ફસાદ નહીં, મારામારી નહીં, જૂઠ નહીં, પણ પ્રેમનું રાજ્ય. એ જ આપણી પ્રાર્થના છે, પ્રભુ તમારું રાજ્ય આવો. એટલા માટે કે આપણે તેના વારસો છે. વી આર ધ ઇનહેરિટન્સ ઓફ ક્રાઇસ્ટ. આપણે ખ્રિસ્તના વારસો છે. 60મો આશીર્વાદ. આપણે સ્વર્ગીય નાગરિક છે. વી આર ધ સિટીઝનશિપ, વી આર ધ સિટીઝન્સ ઓફ હેવન. પણ આનંદ કરો. આત્માઓ તમારા તાબે થયા તેથી આનંદ કરશો નહીં. એટલે નહીં તમારી પાસે સામર્થ્ય છે, તેના બદલે તમારા આકાશમાં નામ લખેલા છે, તેના માટે તમે આનંદ કરો. લુક 10:20. જયારે બધા શિષ્યો 72 મોકલ્યા છે 2-2 જોડકામાં, અને પછી એ લોકો, આ પ્રભુ તમે પ્રાર્થના કરી, ભૂતો કાઢ્યા, અદ્ભુત કામો થયા, ને શાંતિ રાખો, શાંતિ રાખો. એટલા માટે આનંદ કરો કે ભૂતો તાબે થયા. બટ રિજોઇસ બીકોઝ યોર નેમ્સ આર રિટન ઇન ધ બુક ઓફ લાઈફ. સ્વર્ગીય પુસ્તકમાં તમારા નામ. કેમ? કેમ કે ફરી એવા આત્મા આવશે તમે નહીં કાઢી શકો, અને નહીં કાઢો તો દુઃખી થઈ જશો. પણ એટલા માટે આનંદ કરો કે તમારા નામ સ્વર્ગના પુસ્તકમાં લખેલા છે. અને એવો સમય આવ્યો કે શિષ્યો બધા આત્મા ના કાઢી શક્યા, પછી ઈસુને જવું પડ્યું. એટલે ઈસુ કહી રહ્યો હતો કે તમે આનું પરફોર્મન્સ તમારા આનંદનો જોય નથી. તમારું ડેસ્ટિનેશન, તમારી ડેસ્ટિનેશન એ જ તમારા આનંદનો સોર્સ છે. વી આર ધ સિટીઝનશિપ ઓફ હેવન. આપણી પાસે સ્વર્ગનું નાગરિક તત્વ છે. તો હવે તમે બિન યહૂદીઓ, દેવના પવિત્રો માટે મહેમાન કે અજાણ્યા નથી. હવે તમે દેવના પવિત્ર સાથે નાગરિક છો, દેવના કુટુંબના સભ્ય છો. એફએસી 2:19. આપણે પોતાનું સ્થાન આકાશમાં છે, અને આપણે આપણા તારનારની આકાશમાંથી આવવા માટે રાહ જોઈએ છીએ. આપણો તારનાર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ફિલિપી 3:20. પરંતુ તમે સિયોન પર્વત પર, એટલે જીવન દેવના નગર, સ્વર્ગીય યરુશાલેમ અને હજારો હજાર દૂતોની પાસે. ઇબ્રીઓના પત્ર 12:22. આપણે સ્વર્ગીય નાગરિક છે. એટલા માટે આપણે ખાસ. એટલા માટે હું કહું છું, એઝ અ બિલીવર, એઝ અ ક્રિશ્ચિયન્સ, એઝ હિઝ ચર્ચ, વી હેવ નો એન્ડ. 3 વસ્તુનો અંત નથી. God has no end, His word has no end, and His church has no end. ઈશ્વરનો અંત નથી, એના વચનનો અંત નથી, ને એની મંડળીનો અંત નથી. આ 3 વસ્તુનો અંત નથી. કેમ? કેમ કે 3 વસ્તુ વચ્ચે ઈશ્વરનો પ્રેમ કાયમ છે, અને એનો પ્રેમ અનંત છે.
we are the citizenship. We have the citizenship of heaven, and we are the citizen of heaven. આપણે સ્વર્ગીય નાગરિક છે. એટલા માટે આપણે કહીએ we are just the pilgrim marching on the ground. આપણે ફક્ત વટે માર્ગો છે જે માર્ચ કરી રહ્યા થોડા સમય માટે. આપણી યાત્રા છે, યાત્રામાં કામ માટે મોકલ્યા છે. શું કામ છે? મુખ્ય કામ, અંતિમ કામ એ છે કે જાઓ અને સર્વ દેશના સુવાર્તા પ્રચાર કરો. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા નામે બાપ્તિસ્મ. અને જે મેં તમને પાળવાનું શીખવ્યું તે તેઓને પાળવાનું શીખવતા જાઓ. અને જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. પ્રેરિતોના કૃત્ય 1:8 જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે યરુશલેમ, યહૂદિયા, સમરિયા અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. આજે મંડળીને જો રાખવાનો એક જ હેતુ છે ને એ છે કે બીજાને બચાવવા, બહારના અંદર લાવવા, અંદરના તૈયાર કરવા ને એમને પાછા મોકલવા કે બીજાના બહારના અંદર લાવવા. આ જ મંડળીનો હેતુ છે. કે જ્યારે અંદરના લોકોનો ઘર્ષણ, પ્રેમનું ઘર્ષણ એવું ગુરુત્વાકર્ષણ ઊભું કરશે જે બહારના લોકોને ખેંચી લાવશે. મંડળીની અંદર લોકોના પ્રેમનું ઘર્ષણ જ ગુરુત્વાકર્ષણ બનીને બહારના લોકોને ખેંચી લાવશે. આ જ આપણો હેતુ છે. પ્રભુ આ વચનથી આપણને આશીર્વાદ